એટલે મને એક તો એ આનંદ થયો કે આ છે, જેમ આપણે વાત કરી ગયા ને કે ક્ષર નાશવંત છે, હા, પણ અક્ષર, જો મેં એક પંક્તિ લખી છે કે ઐહિક સિદ્ધિ નહીં, અઢળક કરી, જો સોના સરખી કાયા તારી, અઢળક કરી કમાણી, એરે સહુ નાશ પામશે, અમર રહેશે તારી વાણી. તો આ વાણી અમર રહેવાની છે ને, એટલે પહેલી વસ્તુ તો એ કે આ આખું હેમચંદ્રાચાર્ય પછી આ વ્યાકરણને આટલું મહત્વ આપીને જે આ રેકોર્ડ કર્યું છે, એ મને મુદ્રિત કર્યું છે, એનો મને બહુ આનંદ છે કે આ કામ હાથ ધર્યું છે. એટલે જે છે સહયોગ પણ મળ્યો છે, યુનિવર્સિટીએ આ યોજ્યું એટલે એ પણ મને બહુ ગમ્યું છે, અને મારું આ ગ્રંથસ્થ થયું એ પણ મને ગમ્યું છે, અને એ રીતે હું બહુ આને આવકારું છું.